જય શ્રી કૃષ્ણ. આજે ખુશી અને હું કોડીનાર આવી ગયા હતા મારા પિયર. મારે ટ્રાવેલિંગ વ્લોગ તો બનાવવો હતો, પણ હું બનાવી ના શકી કેમ કે હું એકલી જ ખુશીને લઈને આવી હતી. ખુશીને મેનેજ કરવી, થેલા મેનેજ કરવા અને બધું મેનેજ કરવું પોસિબલ નહોતું, એટલે મેં પછી ટાળી વાળ્યું. અને આજનો દિવસ ખાસ હતો એટલે મેં કીધું આજ જેટલો બને એટલો પણ હું મેમરેબલ મુમેન્ટ માટે પણ જેટલો બને એટલો હું સેવ કરી રાખું. હું ને ખુશી ફ્રેશ થઈ અને માથું પણ નહોતું ઓળાવ્યું અને ફટાફટ મારા ઘરે આવ્યા હતા અને ઘરનું ક્લીનઅપ કર્યું અને બધું ક્લીન કરી અને હું પાછી મારી કઝિનનું ઘર થોડુંક જ દૂર છે ત્યાં વહી ગઈ હતી. ત્યાં જઈ અને અમે જમવાનું અને ત્યાં જ 2 દિવસ હું રોકાણી હતી કેમ કે ઘરે કોઈ નહોતું ને, ઘરે કોઈ જ નહોતું. એટલે મારી કઝિન કે તું અહીંયા જ એક નાઇટ રોકાઈ જા, પછી તો મમ્મી આવી જવાની હતી એટલે પછી વાંધો નહીં. એટલે હું ત્યાં જ એના ઘરે એક નાઇટ રોકાઈ ગઈ હતી અને ત્યાંથી ઘર ક્લીન કરવા માટે આવી હતી. ક્લીન તો થોડું ઘણું હતું જ કેમ કે એ આવતી જતી હતી ફ્રીજને બધું ચેક કરવા માટે. ફ્રીજ બંધ નહોતું કર્યું કેમ કે એમાં ઘણી વસ્તુ એવી હતી કે બગડી જાય, એટલે એ આવતી હતી અને થોડું ક્લીન કરી જતી હતી. પણ હું તો પણ આવી અને ડેકોરેશનનો વિચાર હતો કે ડેકોરેશન કરું. વાગ્યા હતા 12 જેવું વાગ્યું હતું, 12ની આસપાસ. તો ખુશી રમતી હતી ત્યાં જ મેં વિચાર્યું કે હું બધું ક્લીન કરી નાખું, કચરા પોતા કરી, અને એવો પ્લાન હતો કે હું ફૂલથી બધું ડેકોરેશન કરીશ. પણ જે વિચાર્યું હોય તો ક્યારેય આપણી હારે થાય જ નહીં. મેં વિચાર્યું હતું કાંઈક અને થયું કાંઈક. મારે તો દર વખતેનું એવું જ હોય કે થાય કાંઈક જ. મમ્મી 5 વાગ્યાના 7 વાગે પહોંચવાની હતી અને ભલે 5 વાગ્યાને ત્યાં પહોંચી ગઈ. અમે તો બપોરે સૂતા હતા, જમી અને હું સૂઈ ગઈ ખુશીની સાથે કેમ કે ખુશીને સુવડાવવી તો જરૂરી છે, બાકી તો એ ચીડચીડ થઈ જાય. એટલે આવી અને ફટાફટ મેં બલૂન ફૂલાવ્યા. બલૂન ફૂલાવવાની પંપ પણ હતો, બધું હતું, પણ ટાઈમે તો કાંઈ મળે જ નહીં આપણને. એટલે ફટાફટ મેં જાતે જ ફુગા ફૂલાવ્યા અને આવી રીતે ગોઠવી દીધા હતા અને પછી ખુશીને રમાડતી જતી હતી. અને પછી વિચાર્યું કે સ્વસ્તિક થોડાક કરી નાખું. તો સ્વસ્તિક મેં કંકુના જે પગથિયા અને આવવાનો રસ્તો હતો ને ત્યાં થોડાક સ્વસ્તિક કરી અને ગોઠવી દીધા હતા અને મમ્મીની આરતી કરી અને વેલકમ કર્યું. મમ્મી હરિદ્વારથી, મમ્મીની લાઈફની પહેલી યાત્રા હતી, એની માટે હરિદ્વાર એટલે બહુ મોટો મુવમેન્ટ હતો કે એને આખી લાઈફમાં એકવાર તો એને એવું હતું કે હું હરિદ્વાર જઈશ, બીજે મારે ક્યાંય નથી જવું, પણ મને હરિદ્વાર એટલે એને હરિદ્વાર પ્રત્યે એટલો લગાવ હતો અને એનો ડ્રીમ કમ્પ્લીટ થયું. એટલે મને હતું કે એનું વેલકમ થોડુંક ગ્રાન્ડ કરું. ખુશીબેનનું થોડુંક છટકી ગયું હતું અહીંયા. મેં હું કામ કરતી હતી ને જવાબ ન આપ્યો ત્યાં તો બેનનું ફટકી ગયું. એટલી વારમાં તો એટલું રડવાનું ચાલુ કરી દીધું હતું કે વાત જ નહીં. મેં ઉમરો પૂજી અને ત્યાંથી બધે લાઈનમાં સ્વસ્તિક કર્યા અને ખુશી મને ત્યાંથી લોક અંબાવતી હતી. તો મેં પછી લોક તો લઈ લીધું, પણ ત્યાંથી એને રડવાનું શરૂ કર્યું. એટલે આ મારી કઝિન છે, એણે આવી અને પછી થોડું ઘણું એણે શરૂઆત કરી. એ મને અહીંયા એવું કહે છે કે આ બલૂન છે એ ચિપકાવી દઈએ બધામાં, તો મેં તેવી રીતે ગોઠવી દીધા હતા. તો એણે પછી એની રીતે જે એને પણ જે લાગ્યું એણે ગોઠવી દીધું. સ્વસ્તિકની બાજુમાં એણે સેલોટેપથી ચિપકાવી દીધા લાઈનમાં. અને પછી ત્યાં ખુશીને ચા દૂધ પીવડાવતી હતી તો એ મને કહે છે મમ્મા ગરમ છે? હા છે, હા છે. અને એ કામ કરતી હતી. 5 વાગ્યાનો ફોન આવી ગયો હતો કે અમે તો પહોંચી ગયા છે, પણ અમે તો એટલી વેઇટ કરી ને કે 7 વાગે જ આવી, પણ એટલી અમને ભાગદોડ કરાવી કેમ કે મારા કાકાને એ લોકો પણ ગયા હતા ને એના ઘરે એ લોકો ઉતરી ગયા હતા. તો 7 વાગી ગયા આવતા ને મને તો એટલું દોડધામ કરાવી દીધું ને કે વાત જ નહીં. પછી 7 વાગ્યા સુધી મમ્મીની વેઇટ કરી અને એની આરતી ઉતારી અને તિલક લગાવ્યું અને મમ્મીનો પગ પૂજી અને અંગૂઠો, કે આ મુમેન્ટ મારી માટે પણ બેસ્ટ હતો કે લાઈફમાં મને પહેલીવાર આ મોકો મળ્યો છે. કેમ કે કન્યાદાન વખતે તો દીકરીઓના પગ પૂજી અને એને દાન કરવામાં આવતું હોય ને ત્યારનું મને હતું કે હું પણ આવું મમ્મી માટે કરીશ. પપ્પા તો જોકે પપ્પા માટે તો હું કાંઈ કરી નથી શકી, પણ મારી માટે તો મારા મમ્મી છે મારી દુનિયા, તો હવે હું એના માટે કરીશ. અહીં થોડીક હું ઇમોશનલ થઈ ગઈ હતી એટલે થોડોક કાંઈ નહીં. બાય બાય, સબસ્ક્રાઈબ પ્લીઝ. ખુશીનું રડવાનું તો કન્ટિન્યુ જ હતું. બાય બાય, સબસ્ક્રાઈબ પ્લીઝ.